જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે મિત્રો જે એનસીઆરટી છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે જે એનસીઆરટીના મિત્રો જે પુસ્તકો છે એ પુસ્તકોનો પાયો ગણાય. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર ધોરણ 6 થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો જે પુસ્તકો છે એનસીઆરટીના એમાંથી મિત્રો જે વેરી મોસ્ટ આઈએમપી મિત્રો જે પ્રશ્ન બને છે એ પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ આપણે વિડીયો રૂપે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજના વિડીયોમાં મિત્રો આપણે જોઈશું કે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે અને એ પણ એનસીઆરટી સિલેબસ મુજબ જે એમસીક્યુ પ્રશ્નો છે. અને આજનો જે વિડીયો છે એ ભાગ નંબર 36 છે ધોરણ 6નો. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને જ્યારે તમારી સમક્ષ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો તમે એમાં તમને આ વિડીયો ખૂબ જ મદદરૂપ બની શકે. અને આજના વિડીયોનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એક તમારી સમક્ષ અહીંયા રહ્યો. તો શું છે પ્રશ્ન કે વાતાવરણમાં અન્ય વાયુઓનું પ્રમાણ કેટલા ટકા છે? વાતાવરણમાં અન્ય વાયુનું પ્રમાણ કેટલા ટકા છે મિત્રો? તો વાતાવરણમાં અન્ય વાયુનું પ્રમાણ છે 0.01%. કેટલું છે? 0.01%. એટલે કે ઓપ્શન જવાબ બનશે. પ્રશ્ન બીજો જોઈએ આપણે કે પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણ રોકેલો છે? તો પૃથ્વીની સપાટીનો આશરે 29% મિત્રો. કેટલો? 29% ભાગ મિત્રો કોને રોક્યો છે? મૃદાવરણ એટલે કે જમીને રોકેલો છે. જવાબ આવશે ઓપ્શન બી. બરાબર છે. અને 71% મિત્રો જોઈએ આપણે તો જલાવરણે કોને? જલાવરણે ભાગ રોકેલો છે. એટલે કે જવાબ આવશે શું આવશે? ઓપ્શન બી જવાબ બનશે 19%. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે કયા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે મિત્રો? તો જે વાતાવરણ છે એ વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. જવાબ બનશે ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે મૃદા શબ્દનો અર્થ શું થાય છે? મૃદા શબ્દ જે છે એનો અર્થ શું થાય? તો મૃદા એટલે માટી. શું થાય? માટી. જવાબ આવશે ઓપ્શન સી માટી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા આવરણના માધ્યમથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બન્યા છે? તો મિત્રો જે વાતાવરણ છે એ વાતાવરણના માધ્યમથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બન્યા છે. જવાબ આવશે ઓપ્શન સી વાતાવરણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પૃથ્વી પર જે પાણી છે તેમાંથી કેટલા ટકા પાણી સમુદ્રમાં રહેલું છે અને તે ખારું છે? પૃથ્વી પર જે પાણી છે તેમાંથી કેટલા ટકા પાણી સમુદ્રમાં રહેલું ખારું પાણી છે? મિત્રો જે 57% જે પાણી છે એ સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. પૃથ્વી પર જે મિત્રો ટોટલ 100% પાણી છે એમાંથી 57% મિત્રો જે સમુદ્ર પાણી છે એ ખારું છે. બાકી 3% જ પાણી મિત્રો પીવાલાયક છે પૃથ્વી પર. બરાબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. એટલે જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે. કયો બનશે મિત્રો? ઓપ્શન ડી જવાબ બનશે 57%. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે મહાસાગરોના તળિયે કયો છે? મહાસાગરોના તળિયે કેટલા કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે? તો મહાસાગરોના તળિયે 10 કિલોમીટર કેટલી? 10 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે. જવાબ બનશે ઓપ્શન ડી 10 કિલોમીટર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પૃથ્વીથી ખૂબ ઊંચાઈએ જતો કયા વાયુ હોય છે? તો પૃથ્વીથી ખૂબ ઊંચાઈએ જતો મિત્રો ડી જવાબ આવશે. એટલે કે એ અને સી બંને જવાબ આવશે. એ અને સી ડી એટલે હાઇડ્રોજન અને સી એટલે હિલિયમ. પૃથ્વીથી ઊંચાઈએ જતો હાઇડ્રોજન અને હિલિયમ એ વાયુઓ હોય છે. જવાબ બનશે ઓપ્શન ડી એ અને સી બંને. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાળની ગરજ સારે છે? કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાળની ગરજ સારે છે? તો મિત્રો જે વાતાવરણ છે એ વાતાવરણ કયું આવશે? જે વાતાવરણ છે એ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાળની ગરજ સારે છે. જવાબ આવશે ઓપ્શન બી વાતાવરણ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન? તો કે પૃથ્વીની સપાટીના લગભગ કેટલા ટકા ભાગ જલાવરણથી ઘેરાયેલો છે? તો પૃથ્વીની સપાટીના લગભગ 71%. કેટલો? લગભગ 71% જે ભાગ છે એ ભાગ જલાવરણથી ઘેરાયેલો એટલે કે પાણીથી ઘેરાયેલો છે. જવાબ આવશે ઓપ્શન એ 71%. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કયો વાયુ સૂર્યના પારજોબલી કિરણોનું કયો વાયુ છે કે જે વાયુ સૂર્યના પારજોબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઓઝોન વાયુ. કયો આવશે? ઓઝોન વાયુ. ઓપ્શન બી જવાબ ઓઝોન વાયુ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે કે કયો વાયુ વહેલી સવારે
કયો વાયુ વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે? તો ઓઝોન વાયુ. કયો આવશે? ઓપ્શન ડી, ઓઝોન વાયુ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે? તો પૃથ્વીની સપાટીથી આશરે લગભગ 1000 કિલોમીટર, કેટલા? 1000 કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે. જવાબ આવશે ઓપ્શન બી, વાતાવરણ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મૃદાવરણમાં મૃદાવરણમાં શેનો સમાવેશ થાય છે? તો મૃદાવરણ મિત્રો જે નીચેના તમામે તમામ આપ્યા છે એ તમામે તમામનો સમાવેશ થાય છે. ઉચ્ચ પ્રદેશો, પર્વતો અને મેદાનો તમામે તમામનો મૃદાવરણનો સમાવેશ થાય છે. તો જવાબ આવશે ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ કેવું થતું જાય છે? તો પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુનું પ્રમાણ મિત્રો પાતળું કેવું થતું જાય છે? જવાબ આવશે ઓપ્શન બી, પાતળું થતું જાય છે. ઓપ્શન બી જવાબ આવશે, પાતળું. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. તો કયો છે પ્રશ્ન? તો કે જમીનની ઉપલા ભાગને શું કહે છે? તો જમીનના ઉપલા ભાગને કહે છે મિત્રો મૃદાવરણ. જવાબ આવશે ઓપ્શન ડી, મૃદાવરણ કહેવાય. જવાબ આવશે ઓપ્શન ડી, મૃદાવરણ કહેવાય. ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. કયો છે પ્રશ્ન? તો કે માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર કયા આવરણ પર છે? તો માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર છે જીવાવરણ. જવાબ આવશે ઓપ્શન ડી, જીવાવરણ. ઓપ્શન ડી જવાબ બનશે, જીવાવરણ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. કયો છે પ્રશ્ન? કે પૃથ્વી પર શું છે? પૃથ્વી પર મુખ્યત્વે કેટલા આવરણો આવેલા છે? તો પૃથ્વી પર મુખ્યત્વે 4 આવરણો. કેટલા છે? 4 આવરણો આવેલા છે. જવાબ આવશે ઓપ્શન બી, 4 આવરણો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે? તો વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે 78.03%. કેટલું છે? 78.03%. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. અને આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન તમારી સમક્ષ મૂકીએ આપણે. જોવા શું છે પ્રશ્ન? તો કે મૃદાવરણ બીજા કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે ઓપ્શન એ, તો સી અને ડી બંને. જવાબ આવશે ઓપ્શન જવાબ બનશે સી અને ડી, એટલે કે ખડકાવરણ અને ઘનાવરણ. મૃદાવરણ બીજા કયા નામથી ઓળખાય છે? તો ખડકાવરણ અને ઘનાવરણ નામથી ઓળખાય છે. જવાબ આવશે ઓપ્શન એ. તો મિત્રો અહીંયા જે આપણે 20 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવ્યો છે એ વિડીયો આપણે અહીંયા સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.